નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ ફ્રોમ વીડી ન્યૂઝ વલસાડ. આજે કેટલાય સમયથી હવે ચૂંટણી બાબતે જ્યારે લોકોના અભિપ્રાય, લોકોના મુદ્દા, લોકોની સમસ્યા જાણવા માટે ગામે ગામે ફરી રહ્યા હોય ત્યારે કેટલાય લોકો એવા મળે છે કે અમે તો ધંધાધારી છે, અમારાથી કંઈ ના બોલી શકાય. મહિલાઓ કહે છે કે અમને તો રાજકારણ વિશે કંઈ ખબર જ નથી. યુવાનો કહે છે કે અમને રાજકારણમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સૌને કહેવા માંગીશ કે ભારત દેશ લોકતંત્ર દેશ છે. બાબા સાહેબના સંવિધાને સૌને અધિકાર આપ્યો છે પોતાનો પક્ષ મૂકવાનો. અને જ્યારે દેશનો યુવાન રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી લેતો ને, એટલે જ ઉપર બેસીને અભણ લોકો સરકાર ચલાવે છે, એટલે જ બેરોજગારી વધી રહી છે, એટલે જ મોંઘવારીનો ભોગ આપણે સૌ બની રહ્યા છે, એટલે જ આજે આપણી મા બહેનો સુરક્ષિત નથી, એટલે જ પોતાના દેશના નાગરિક થવા છતાં આપણે સૌએ સરકારી અધિકારીઓ પાસે પોતાના હક અને અધિકાર માટે લડાઈઓ લડવી પડે છે. માટે બોલો, પોતાના મુદ્દા ઉઠાવો, પોતાના હક અધિકાર માટે લડો. અને જો બોલતા નહીં આવડે, લડતા નહીં આવડે તો કોઈ વાંધો નહીં, સહન કરતા શીખો.